પાર્ટીને એક પછી એક સતત ઝટકા મળી રહ્યા છે। દિલ્હી હાઈકોર્ટથી ઝટકો મળ્યા બાદ હવે ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને એક નવું ટેન્શન આપી દીધું છે। આઈટી વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જારી કરી દીધી છે। આવકવેરા વિભાગની તાજેતરની નોટિસમાં આ રકમ કોંગ્રેસ પાસેથી ટેક્સ તરીકે 2017 અને 18થી 2020-21ના આકારણી વર્ષ માટે દંડ અને વ્યાજની સાથે માંગવામાં આવે છે, જેના કારણે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીની ચિંતામાં વધારો થયો છે। તો કોંગ્રેસે ગુરુવારે બેંક ખાતા ફ્રીઝ કરવા પર મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા। ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે અમારા પૈસા બળજબરીથી છીનવાઈ ગયા છે। સરકાર કોંગ્રેસને અપાહિજ બનાવવાનો પ્રયાસ કરી રહી છે। તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારા બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, ત્યારે કોઈએ કશું જ કહ્યું નથી। 20% લોકો અમને મત આપે છે, પરંતુ અમે 2 રૂપિયા પણ ખર્ચી શકતા નથી। રાહુલે વધુમાં જણાવ્યું હતું કે અમે પ્રચાર કરી શકતા નથી, આપણા નેતાઓ ફ્લાઇટમાં જઈ શકતા નથી, તેઓ ટ્રેનમાં પણ નથી જઈ શકતા। બીજી તરફ કોંગ્રેસના નેતા અજય માકને દાવો કર્યો હતો કે કોંગ્રેસ તેના પાર્ટી ફંડનો ઉપયોગ કરવામાં સક્ષમ નથી। દિશાહીન કોંગ્રેસની દશા બેઠી છે। ઇન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિ થઈ છે તેવું કહી અને કોંગ્રેસના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા। વધુમાં કોંગ્રેસે 2017-18 અને 2020-21માં આર્થિક વ્યવહારોમાં ગેરરીતિ કરવા બદલ 1800 કરોડ રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અધ્યક્ષે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષાએ એક શબ્દ વાપર્યો કે તંત્ર કોંગ્રેસને અપાહિજ બનાવી દેવા માંગે છે અને ખરેખર કોંગ્રેસ અત્યારે અપાહિજ પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું છે। કોંગ્રેસના એકાઉન્ટમાં પૈસા છે, પરંતુ જે રીતના કોંગ્રેસીઓ બોલી રહ્યા છે એ રીતના કોંગ્રેસ એ પૈસા વાપરી નથી શકતું। ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું, પરંતુ કોંગ્રેસનો નેતા નથી રેલમાં મુસાફરી કરી શકે તેમ કે નથી વિમાનમાં ઉડી શકે। વધુમાં તો કોંગ્રેસીઓ એવું પણ કહી રહ્યા છે કે અમે પત્રિકા છપાવી અને અમારો પ્રચાર પ્રસાર પણ કરી શકીએ તે પરિસ્થિતિમાં નથી। ખરેખર દિશાહીન કોંગ્રેસની દશા બેઠી છે અને હાલ રાજકીય પક્ષ જે સત્તારૂઢ પક્ષ છે તે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉતર્યું છે। કોંગ્રેસ અત્યારે બિચારું લાચાર થઈ અને પોતાની વેદના વ્યક્ત કરે છે, પણ દિશાહીન કોંગ્રેસની દશા બેઠી હોય તેમ હાઈકોર્ટે પણ તેમની રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે અને હાઈકોર્ટે પણ કહ્યું છે કે તેમના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિ થઈ છે। કોંગ્રેસ લાચાર છે। કોંગ્રેસ કહી રહી છે કે અમને ભારત દેશમાંથી 20% નાગરિકોના મત મળે છે, પરંતુ અમે અત્યારે લોકશાહી પૂર્વક જીવી શકતા નથી। ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। કોંગ્રેસો કહી રહ્યા છે કે દેશમાં સરમુખત્યારશાહી છે અને અમને ચૂંટણી લોકશાહી ઢબે લડી શકીએ તે પરિસ્થિતિમાં સરકારી તંત્રએ રહેવા નથી દીધું। એક બાજુ તંત્ર અને બીજી બાજુ કોંગ્રેસીઓ પોતે પણ હાલ ડૂબતી નૈયા કોંગ્રેસને સમજી અને નૈયા છોડી રહ્યા છે। ત્યારે નાગરિકોમાં એક ચર્ચા છે, આ કોંગ્રેસીઓ રાજ કર્યું અને જે કોંગ્રેસના નામે નેતાઓ પૈસા કમાયા છે તે પણ આજે કોંગ્રેસ સાથે નથી કે એ લોકો પણ પૈસા વાપરવા તૈયાર નથી। એટલે એવું સ્પષ્ટ જણાય છે દિશાહીન કોંગ્રેસની દશા બેઠી છે।
તો કોંગ્રેસની જે મુશ્કેલીઓ છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે દિલ્હી હાઈકોર્ટ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેઓને નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે હવે તમામ નેતાઓ છે તેઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, જેમાં રાહુલ ગાંધી જણાવી રહ્યા છે કે તેઓની પાસે ફંડ નથી, તેઓના નેતા છે તે હવાઈ કે પછી ટ્રેનની મુસાફરી પણ નથી કરી શકતા।